કાગડાપીઠ પોલીસની વધુ એક બેદરકારી સામે આવી છે। ચેઇન સ્નેચિંગનો જે આરોપી છે તે પોલીસ સ્ટેશનમાંથી ફરાર થઈ ગયો છે। જે એક આરોપી છે તેની ઝોન 2 LCB દ્વારા ધરપકડ કરવામાં આવી હતી ને ત્યારબાદ કાગડાપીઠ પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી। જો કે ગત મોડી રાત્રે તે અહીં જે હાજર સ્ટાફ હતો તેઓની નજર ચૂકવીને ફરાર થઈ ગયો છે। જ્યારે સમગ્ર ઘટનાની જાણ ઉચ્ચ પોલીસ અધિકારીઓને કરવામાં આવી હતી ત્યારે પોલીસ અધિકારીઓ પણ તાત્કાલિક અહીં પહોંચ્યા હતા અને અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને હાલ અલગ અલગ ટીમોને અલગ અલગ જવાબદારીઓ સોંપવામાં આવી છે કે જેથી કરીને આરોપી છે તે આરોપી અન્ય કોઈ જગ્યાએ ફરાર થાય તે પહેલાં જ પોલીસને પકડમાં આવી જાય। જો કે મહત્ત્વની બાબત તો એ કહી શકાય કે જે પોલીસ સ્ટેશન છે તે પોલીસ સ્ટેશન અત્યારે હાલ અહીં કાર્યરત છે। ટેમ્પરરી અહીં કાર્યરત કરવામાં આવ્યું હતું જ્યાં સુધી નવું પોલીસ સ્ટેશનની જે બિલ્ડિંગ છે ન બને ત્યાં સુધી નવું પોલીસ સ્ટેશન તૈયાર થઈ ચૂકી છે। તેમ છતાં જે પોલીસ સ્ટેશન છે તેને કયા કારણોસર અહીંથી ટ્રાન્સફર કરવામાં નથી આવતું તે એક સૌથી મોટો સવાલ છે અને તેનો લાભ છે આ આરોપીએ ઉઠાવ્યો હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે આ જે પોલીસ સ્ટેશન છે અહીં લોકઅપ નથી અહીંયા અને જેથી આ જે આરોપી છે તેને બહાર બેસાડવામાં આવ્યો હતો। જે હાજર સ્ટાફ હતો તેઓની નજરમાં રાખવામાં આવ્યો હતો પરંતુ તે હાજર સ્ટાફની નજર ચૂકવીને ફરાર થવામાં સફળ રહ્યો છે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।